આવો લાઈવમાં આવો આવો हेलो भाई दरवाजा बरवाजा बंद करो लाया बता ईयरफोन कान में बता डीटिया भराओ हालो फटाफट 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 जल्दी कोई मारू लाइव नाना छोकरा जोड़े नो जोता પછી કેતા નહીં કીર્તિબેન ફેમિલી હારે બેઠા હોય તમારો વિડિયો ખોલાતો નથી મારા વાલા હાલો તમારે ની માને વરસાવી નાખું વરસાદ આવો આવો દંડણે નાખવાના છે બોલાવો લંડ ફકીર ને જે ગામો ગામ ફકીરી કરે છે માદર ચોદ ને બોલાવો લાઈવ માં હાલો બોસડી ના ને लंड फकीर ये कीर्ति हूँ तने ज कहूं छुं ए कीर्ति हांभळो मित्र हूँ शुं कहूं छुं हांभळो अरे लोड़ा लंड फकीर पितड़िया हे गळा में खोटा घरेड़ा पेड़ी मूछो ने ताव वारे वारे भोसड़ी नो आम करे आम अरे लोड़ा मरद मारा ने घड़िया वड़िया मूछो नो ओडवानी होय मारा वाला घड़िया वड़िया मूछो ओडवानी जरूर न होय ता तो भोसड़ी नो आम करे मां चोदामणो बेनू चोदामणो तारी मने चोदा लंड मारी नो लंड फकीर जे गामो गाम फकीरी करवा निकळो छे तो सांभळो मारा वालीडाओ અહીંથી સ્ટાર્ટ કરો ઉભા રહો वीडियो खोली ने बोलूं तो मजा આવે લંડ ફકીર તું રે એ લંડ ફકીર ઘડીક રે હો વીડિયો ગોતું છું મારા બેટા ભોસડી ના લઈ આઈલા છે લંડ ફકીરો હાલે તો તમે જોયો જ હશે મેં તમને કીધું તું આમાં મળતો નથી ગેલેરીમાં હમણાં ગોતવો પડશે એટલે પહેલા પ્રથમ તો આ લંડ ફકીરે એવું સ્ટાર્ટ કર્યું કે હું હરેક માલધારી સમાજને આ કીર્તિના ઉપર આમ કહેવાય ને કીર્તિના ઉપર આમ પ્રકોપ કરીને ઊભો કરું હવે લંડ ફકીર તારી માને ચોદે લંડ મારીના બેન વેચીને ડાળિયા ખાનારા હે ભોસડીના પીકી ચોદેલના તો સાંભળ હવે સાવરકુંડલાના ગામનો જે અવાડા તોયડાની વાત કરતો તો ને આ માદર ચોદ એનો હકીકત અરે ભોસડીના તારા બે ત્રણ પેડિયાને ઊભો રાખીને વિડિયોની માં શું ચોદેસ હે કીર્તિ પટેલના નામે પૈસા કમાવાશે પણ હું આજે ભોસડીનો પોગી ન વડે એટલે હે માલધારી સમાજ આવો હે ગઢવી સમાજ આવો હે બ્રાહ્મણ સમાજ એ આવો 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 બધા આવો બતાવું મારો કોઈ સમાજ હારે ઝઘડો નથી હોતો એટલે એ લંડ ફકીર સમાજને ઉશ્કેરવાનું રહેવા દેજે મારો ઝઘડો વ્યક્તિ સાથે હોય છે ઓ લોડા ગાનમાં તાકાત હોય તો બાજવા નીકળાય પછી સમાજને ઊભો ન કરાય કે આવો 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 હું મરદ બોલું મરદ બાદશાહ બોલું મરદ તારી માનો પિક્કો મરદ મે ભોસડીના આહિર સમાજે બેન દીકરીઓ માથે માથા દીધા છે પહેલા તો તારે નામની આઈડી માંથી છે ને યદુવંતી ક્ષત્રિય કાઢી નાખ ભોસડીના વગર કારણોસર લઈ હાઈલો છે હું એમ નથી કહેતી તમે સપોર્ટ ન આપો તમે તમારા ભંગારને સપોર્ટ આપો તો તમારા ભંગારની પક્ષમાં ઊભું રહેવાય હો ગામો ગામ લંડ ફકીરી કરવા ન નીકળે લંડ ફકીરી
પણ તું 2 રૂપિયા વાળો દાડિયો શું લંડ ફકીર? 2 રૂપિયા વાળો દાડિયો. હવે માલધારી સમાજને આને કઈ રીતના ઉશ્કેર્યો? હવે તો ભોળું વરણ છે બરાબર. એને એમ કીધું કે આને માલધારી સમાજની હાયો લાગશે, હાયો. આને અહીંયા કણે અવાડા તોડાઈ નાખ્યા. તારી માનો પીકો મે તોડાવ્યા. હે તારી માનો પીકો ફાટ્યો મે તોડાવ્યા ભોસડીના. હવે સાંભળજો બધાય. ઈ અવાડા ઓલરેડી આખા ગામે જ્યારે વિરોધ કર્યો ત્યારે અવાડા ઓલરેડી પહેલા તૂટી ગયા હતા બરાબર. આખા ગામે જ્યારે વિરોધ કર્યો ને ત્યારે અવાડા ઓલરેડી પહેલા તૂટી ગયા હતા. માદર ચોથ. અને તું મારું નામ જોડીને માલધારી સમાજને એવું કહેસ કે આ કીર્તિ પટેલે ગાયો માટે ઓલા અવેડા બંધાવ્યા તો તોડાઈ નાખ્યા. તારી માને ચોદે લંડ મારી ના તારું ક્યાંય હારું નહીં થાય. ખોટે ખોટો પોતે બોગી ન વળે એટલે માલધારી સમાજને લાવ્યો. પણ જો ભાઈ આખા ગામે વિરોધ કર્યો તો ઈ ગૌચરની જગ્યા હતી. 5 અવાડા બાંધીને આ ભાઈએ એના જે ફાર્મ બનાવ્યું હતું ને ફાર્મ, ઈ 100 પીસના ખાલી 5 અવાડા બનાવી દીધા હતા. અને અહીંયા વંડો વાળી લીધો તો અને આખા ગામે વિરોધ કર્યો તો. ઈ બધી વાત મારી પાસે આવી બરાબર. પછી કીર્તિ પટેલ માર્કેટમાં આવી અને અવાડા તો પહેલા તૂટી ગયા હતા. અવાડા પહેલા તૂટી ગયા હતા તો તમે મારું નામ કેમ જોડો છો લંડ ફકીર? એ લંડ ફકીર, લંડ ફકીર હવે સાંભળ. તું તારા ગળામાં જ્યાં ચેન પહેરેસ ને લોગો બતાય. હે એનો લોગો બતાય. લંડ ફકીર હે પિત્તડિયા. લંડ ફકીર તું તારા ગળામાં જ્યાં ચેન પહેરીને આમ ચાંદલા કરી નીકળેસ ને ભોસડીના તો આખા ગામો ગામ તું લંડ ફકીરી કરવા જાસ ને ગામો ગામ લંડ ફકીરી. તો એકવાર તારું આ પિત્તડિયું હોનું તો બતાય બધાને. હે ભોસડીના કઈ કામ ધંધો તો છે ને લુખા તારી પાસે. આ કીર્તિ પટેલ નું માંડ આવ્યું તે તો હાલો હાલો થોડો કમાઈ લે કમાઈ લે કમાઈ લે. જે આપ્યો આ ભંગારભાઈ જે આપે લાવો 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 લાવો. તારા મનો પિક્કો દે તને ચુત્ત મારી ના. હે તારા નામ પાછળથી આહિરનો દીકરો કહી દી બેન દીકરીઓને ખોટી રીતના મેં તમારો ચાડો કર્યો હોય ને તો તમારે હોવાર કરવાનો હોય. પણ વગર કારણોસર મારી મેટર આની જોડે છે. હું તને એમ કહું છું તાર સાથ અપાય ના નથી. તારે એ લંડ ફકીર તારે તારા ભંગારને સાથ અપાય એમાંય ના નથી લંડ ફકીર. પણ સાથ એવી રીતના અપાય બરાબર. તારે મને કેવું તો આ શબ્દોમાં કહેવાય કે બનાવે ને બધા બનાવે જ છે કે ભાઈ તારી કેટલી સંડાસ બનાવવાની તાકાત નથી તો મારા ભગવાનનો વિરોધ ન કર ને ભાઈ. આવા વિડીયો બનાય તા તો માદર ચોદ લંડ ફકીર અને તારી બેન રોજ હાંજ પડતા 17 ના લોલીપોપ ઉપ કરતી ખાવા દે છે. એનું કરને ભોસડીના આ દરબાર આ બાપુ આ વાલા તારી બેનને લોલીપોપ ખવડાવી તો લાઈ નાખી. એનું કર જા એ લંડ ફકીર. તારી બેનને આખા લોલીપોપ ઘરાવે છે ઘરાવે એનું કર. અને પાછો કે કીર્તિની બેનનું ગોલા ખાવા હાલે તારી બાનો પીકો માં ચોદામણા. હું હાથી વાતો ઊભો કરે ભોસડીના. આવ સુરેન્દ્રનગરમાં પૂછ રિવ્યુ તારી માને ચોદે લંડ મારીના. હે એટલે કીર્તિ પટેલ અમથા નથી કેતી છાતી ઠોકીને ભોસડીના કે લઈ આવો જા તમારી ગાનમાં તાકાત હોય તો. અને આ ભોસડીનો લંડ ફકીર મેં ઓલા મુઈકુર તો કે ઈ તો દેરાણી જેઠાણીનો ઝઘડો. એ કીર્તિ તને જ કહું છું એ કીર્તિ એ તોડ બાદ તારી માનો પીકો તોડ્યો કોઈનો? મેં તારી માનો પીકો ફાડી નાખ્યો હોય તો કે તોડ કર્યો? તારી માનો પીકો ફાડ્યો મેં ફાડ્યો પીકો તોડ્યો ભોસડીના. મેં તારી માનો પીકો ફાડી નાખ્યો ગપા ગપ કરીને ફાડી નાખ્યો તારી માનો પીકો ભોસડીના. નીકળી જ પડ્યો છું મૂછોના વળ દઈને. અરે તમારે તો આમ જીગર જાય જીગર એની માને. તમારે તો આખા ગુજરાતને ધન્ય લેવો જોઈએ કે ઓહો આ કીર્તિ પટેલ એકલી અને હાવે આટલા બધા નામર્દ બંગડી પહેરેલા નામર્દ કહેવાય આને. કે હું શું સચ્ચાઈની લડત લડું છું, હું શું સારું કરવા માંગુ છું એને અભણોને જોવું નથી. અને માં ચોદામણાઓ તમારે કોકની માયુને ગાળો દેવી હોય ને તો ગાંડમાં તાકાત તમારી માયુને ખવડાવવાની રાખજો. અને તારમ જો તારી બેન જે બાપુનો લોલીપોપ ચાટવા જઈ છે તારી બેન ઈ તારી બેનને કે તારા પુરાવા પડ્યા છે ભોસડીના. કીર્તિ પટેલ પુરાવા સાથે વાત કરે ને તું તો તારી મનગમતી વાતો કરે. હો ભોસડીના મન ફાવે એવી વાત તો ગમે એવી થાય પણ પુરાવા સાથે હો બેટા.
હો તારી બેનને પૂછે કે બાપુને લોલીપોપ લેતી હતી હે ફૂફ કરી હે લંડ ફકીર તારી બેનનું કરજા તમે કોકની બેનુને ગાળો દો ને તો તમારે ગાળો ખાવી પડે અને તું આહિરનું બીજ નથી કેમ કે આહિર કુળમાં બેનું દીકરીઓ માટે માથા દીધા છે અને હાલ ભડવા નફાવત તારા મોઢામાં ગાળો શોભે લંડ ફકીરને મારે એટલું કેવું છે કે હા હું તારી દુશ્મન હોય અને તું મને જો ગાળો દેતો હોય મેં તને ગાળો દીધી હોય તો તારે વટથી મને ગાળો દેવાય જા એમાં ના નથી પણ લંડ ફકીર તારે તારી કમાણી કરવા મફતના પૈસા ભેગા કરવા આની કરતા સમાજમાં ભીખ માંગ કોટોડો લઈને કે મારે જરૂર છે કોકની બેનો દીકરીઓને ગાળો લઈ લઈને પૈસા ન કમાવાય ભોસડી ના હે તા તો લે રેકોર્ડિંગ અરે તારી માનો પીકો મારે આખું રેકોર્ડિંગ મૂક ને અસલ મરદનો ફાડ્યો હોય તો મૂક તું તો મૂછો વાળો મરદ છું ને તો મૂછો વગરનો મરદ છે ઓય ની માને આ એટલે કરતો હોય ની કરજે અને ઓલો ગીરમાંથી હુપ હુપ એને મારે એટલું કે ભોસડીના હંગી નો જતો માં ચોદામણા હંગી નો જતો ભોસડીના તું અને તમારા એને આ ભગવાનભાઈ ને હવે કયો કે ઘર બનાવે જલ્દી ફટાફટ ઘર બનાવે અને તારા ભંગારને કે મને અમેરિકાની ટિકિટ ફળવી દે ઓ લંડ ફકીર કે તારા ભંગારને મને અમેરિકાની ટિકિટ ફળવી દે અને એવું નહીં માનતા હો હલકામાં ના લેતા હે માદર ચોદો હલકામાં ના લેતા ભોસડી ના તમને એમ કે કીર્તિ ખાલી બોલે જ છે બાકી કઈ નહીં કરી બતાવે એમ વાર લાગે વાર સમય સાથે બધો જવાબ મળે બધી પ્રોસેસ ચાલુ જ છે ઓકે લંડ ફકીર જ્યારે તને કીધું તું ને કે કીર્તિ પટેલ હાથી સાબિત થાય તો લંડ ફકીર મારું જોડું મોઢામાં લેશે અને મારા પગનું તળિયું ચાટશે આ લંડ ફકીરને ચેલેન્જ છે કે ભોસડીના જેદી આ કીર્તિ પટેલ હાચી પડી ત્યારે તારે મારું ચપલું તારા મોઢામાં લેવાનું છે અને જો આ તળિયું ચાટવાનું છે તળિયું ઓકે આ તળિયું ચાટવાનું છે શું કરવાનું છે મારું તળિયું ચાટવાનું છે અને જો હું ખોટી પડીને તો લોડા તાર કેવું નહીં પડે હું ખુદ આવી જઈશ તારું જોડું મારે મોઢામાં લેવાનું બરાબર આજે પાછા કે હું ગઢવી સમાજને કહું છું હું બ્રાહ્મણ સમાજને કહું છું જ્યારે કોકના લોડા લેવા જાય તે સમાજને પૂછી ન જાતી સમાજને પૂછી ન જાતી તે ત્યાં સમાજ આવે બચાવો બચાવો એટલે હજુ કહું છું કે મારો ઝઘડો વ્યક્તિ સાથે હોય છે કોઈ સમાજ સાથે નહીં બરાબર આખા કાઠી સમાજને ખબર છે કે આ કીર્તિએ જ્યારે આ કાચિંડાએ સપોર્ટ નતો આપ્યો ત્યારે આ કીર્તિએ સપોર્ટ આપ્યો તો અને કીર્તિ હરેક 18 વર્ષની બેનું દીકરી 18 વર્ષની બેનું દીકરીઓ માટે અવાજ ઉપાડે છે હે લંડ ફકીર ત્યારે નીકળતો જ મૂછોને તાવ દઈ દઈને કોઈ પણ દીકરીને ન્યાય નથી મળતો ત્યારે લોડા તો ક્યાં તારી માં ચોદાવે ચૂત મારીને તારી માને ચોદતો હોય શું ભોસડીના લંડ ફકીર હે બહુ મૂછોના વર દેશને આવતો જ રે આવતો જ રે ભોસડીના મારો પ્રકોપ જોઈને મૂત્રી ના જતો મૂત્રી માંડ માંડ બૈરું મળ્યું છે હાચે લોડા માંડ તારું ઘર ગયણું થયું છે હાચે લોડા ભોસડીના આખા ગામના લઈને તો તારું બૈરું મળ્યું તને એટલે હાચાય એને હાચાવ ભોસડીના અને તને બહુ શોખ છે ને તો થઈ જાય તમારે હાલ થઈ જાય અને ભોસડીના લંડ ફકીરી આખા ગામોમાં કરવા નીકળે મારે પબ્લિકને ખાલી એટલું કહેવું છે કે તમે હું નથી કહેતી તમે સપોર્ટ ન આપો ઈ ભંગારને સપોર્ટ આપો જેટલા લોકોના આંખની અંદર ઉલટા ચશ્મા છે તો હું તમને કોઈને કઈ કહેતી નથી તમે સપોર્ટ આપો અને સપોર્ટ આપવો જોઈએ કેમ કે અમુક એવા કામ તમને દેખાતા હોય કે એક ઘર બનાવીને 10 ઘરના પૈસા લઈ લેતા હોય ઈ તમને મારા વાલા ખબર નથી હોતી ઈ તમને ખબર નથી હોતી અને આ અમુક ભોસડીના મને ફોન કરીને એમ કે જે દાન આપી એને પડી નથી ને તને શું પડી છે તારી માને ચોદે લંડ મારીના આ પ્રૂફ તારી માં મોકલે છે આ પ્રૂફ તારો બાપ મોકલે છે ભોસડીના કોઈ મારા સપોર્ટમાં નથી ઊભું તો હે તારો બાપ મોકલે છે ચોઈદાવ આ પ્રૂફ મને કોણ મોકલે ભોસડીના હે લંડ ફકીરો હાલી છૂટા છે ભગવાન તમારા ભગવાનને એટલી તાકાત હતી કે હું કોઈ લુખાને જવાબ દેવા માંગતો નથી તો એને કેવડા કાચિંડાને કેમ મોકલો તો ઓલા સાહિત્યકાર કાચિંડા હે
ફકીર તારી માને ચોદે રંડુડિયા ભોસડીના તું એમ કેસ એ તું લોડા અત્યાર લગીને એક રૂપિયા સમાજ માટે કઈ કર્યું નથી ને ઘંટોય સમાજ માટે કર્યું નથી હે અને તારી આ મેટર આવી એટલે કે ઓ હવે સમાજની જરૂર પડશે હવે સમાજની જરૂર પડશે સમાજ હોય તો હું શું હવે લોડા હે તે પેલા 11 લાખ આપ્યા અને 2 દી પછી જે તે 51 લાખ આપ્યા ને હે ઈ ભોસડીના કેજે ક્યાંથી ચરી ખાધા હો ઈ દાન કેજે લોડા કે ક્યાંથી ચરી ખાધા અને રોકડા તાર પાસે બતાવજે ભોસડીના બતાય ભોસડીના લઈ આયલા છો માં ચોદામણા હ ઓય સાહિત્યકાર તે એવા વ્યક્તિના ફોનમાંથી વાત કરી હતી મને એટલી પણ મજબૂર ન કરતો માં ચોદામણા કે મારે બધાના નામ બોલવા પડે હો અને ઉપર ફોન ના કરાવતો કે હવે કીર્તિને કયો બંધ કરી દે હો મેં કોઈ એવો ગુનો નથી કર્યો હું એક સચ્ચાઈની લડત લડું છું અને હારા એવા અધિકારીને હારા પોલીસને ખબર છે કે આ આખું ગુજરાત ગાળો દેશે તો ખાય તમ બધા ગાળો હો બધાને ખબર જ છે જે ગાળો ખાતું હોય ઈ બોલે અને જે બોલે ઈ સહન કરે ને સહન તો કરો લંડ ફકીરો સહન કરો અને ઓલો લંડ ફકીર માં ચોદામણો ઓલો લીટી બાય સિટી ઓલો દુબઈ થી બેઠા બો ચોદામણો બોલે અને કે લોડા ભોસડીના તારે જોવો છે ને રૂપ હે તો આવી જગત તારી માને ચોદે લંડ મારી ના લીટી એ કીર્તિ દમણ માં એટલા રૂપિયા તારી માને ચોદે લંડ મારીને એકવાર 15,000 લઈને કીર્તિ પટેલ 15,000 રૂપિયા લેતી હોય તો લંડ મારીને 15,000 લઈને તારો લોડો તને કાપીને મોઢામાં નો ભરવી દઉં તો પટલાણી નો કહેવાય હો લઈ આયલા છો ભોસડી ના મન ફાવે આપણે એમ હતું ગાલ પે આ પેડી અમને જવાબ નથી દેવો આ માદર ચોદોને જવાબ નથી દેવો મારી જે મેટર છે ત્યાં લડી ખાવ પણ ચૂત મારી નાવ તમને મેં એમ કીધું ભોસડી નાવ કે મારે હવે ગાળો નથી બોલવી મારી મીંડળી થઈ જાઉં છે મારી ચૂપ રહેવું તમારી માને ચોદે લંડ મારી નાવ કોઈ પણ માણસ હોય ને ખૂંખાર એને કદાચ બંધ કર્યું હોય સાંજ પડ્યો હોય પણ સમજો ભૂલો ના હોય હો એટલું યાદ રાખજો સમય આવતા કોઈને બાપ નો કરવાના હોય માદર ચોદો સમય આવતા કોઈને બાપ ના કરવાના હોય અને જેટલા લોકો આમ મૂછોને તાવ દઈને એમ કહેશે ને એટલા લોકોને મારે છે ને રિક્વેસ્ટ કરવી છે કે તમે લોકો કીર્તિ માટે વિડીયો બનાવો છો ને ભાઈ મને ગાળો આપો બધું જ કરો ગામો ગામથી બધેથી મારા નામના વિડીયો બનવા જોઈએ ભાઈ બનવા જોઈએ પરંતુ તમે એટલા બધા હાચીના હોય તમે એટલે તમારા મર્દાનગી છુપાયેલી હોય તો તમે કીર્તિ પટેલને ચેલે મેં તમને કોઈ દી એમ કીધું મારે તમારા ટાટિયા ભાંગી નાખવા છે મારે તમારું આમ કરી નાખવું છે મારે તમારું તેમ કરી નાખવો છે હારી નીતિથી હાલો તોડી નાખું ભાંગી નાખું ફોડી નાખું અરે ભોસડી ના ફોડી નાખો તમારી માને ચોદે લંડ મારી ના ફોડી નાખો હાલો ખબર પાડું તમારી માનો પીકો નો ફાડી નાખું તો નકામું છે ને જૂત મારી નાવ કામ કીર્તિ ઉપ ઉપ તારી માનો પૂપ પૂપ ચોયદા લેતો જો લંડ મારી ના જોજે તું હુપ હુપ ગામમાં કરતો ને તારી માને આખું ગામ નો ઠોકી જાય માં ચોદામણા હો જૂત મારી ના કીધું તું સહન થાશે એટલું કરીશ હવે માદર ચોદો મારે છે ને કોઈ જાતનું સતી સાવિત્રી નું એવોર્ડ નથી જોઈતો કે મારે સતી સાવિત્રી નું ગિનિસ બુકમાં નામ નથી લખવાનું મારે તો ગિનિસ બુકમાં એવું નામ લખાવવું છે કે કાલ સવારની જનરેશનને સ્કૂલમાં એવો સવાલ પૂછવા જોઈએ કે ગુજરાતમાં સૌથી